અને એવું જ લાગે કે આપણે મેટ્રો ટ્રેનની અંદર બેઠા છીએ. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર, ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શ્રી સાઈ ઢોસા એન્ડ પાવભાજીમાં. આખી રેસ્ટોરન્ટ છે ને સુરતની એકમાત્ર એવી રેસ્ટોરન્ટ છે કે જે વંદે ભારત ટ્રેનના થીમ ઉપર છે. ફક્ત ને ફક્ત બહારનું જ નહીં, પણ અંદરની સાઈડનું ઇન્ટિરિયર પણ એકદમ વંદે ભારત ટ્રેન જેવું જ છે. જે સુરતમાં મારા ખ્યાલથી લગભગ આવી એક જ રેસ્ટોરન્ટ છે. સૌથી પહેલા તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. સ્વામિનારાયણ પાર્કિંગની એક્ઝેક્ટ સામેની સાઈડ સરથાણાથી કામરેજ રોડ ઉપર જાઓ ત્યાં સરસ મજાનું રેસ્ટોરન્ટ આવેલું છે. ફેમિલી રેસ્ટોરન્ટ છે અને ખરેખર ખાવાની બહુ મજા આવે એવું મેં 2-3 જણા પાસેથી અહીંના રિવ્યુ સાંભળ્યા હતા. એટલે પછી આપણે વિચાર્યું કે ચાલો આપણે અહીંનો વિડીયો બનાવીએ અને લોકોને બતાવીએ કે અહીંયાનું ફૂડ કેવું આવે છે, કેવી રીતે બનાવે છે. બધી વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે. તો આપણી સાથે જોડાયેલા રહેજો. આ દરેક વિડીયોની રીલ્સને જોવા છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી જ દીધી છે. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. ચાલો મારી સાથે. એક રેસ્ટોરન્ટનો એન્ટ્રન્સ છે, તમે જોઈ શકો છો. પ્રોપર આમ એન્જિન ટાઈપ લાગે છે અને એવું જ લાગે કે આપણે મેટ્રો ટ્રેનની અંદર બેઠા છીએ. અને જોરદાર એવું, મતલબ આખું એન્જિન હોય ને એ રીતનું જ છે. આખું પ્રોપર ઇન્ટેરિયર છે. હજી આપણે રેસ્ટોરન્ટની અંદર જઈને જોવાનું છે કે અંદરથી રેસ્ટોરન્ટ કેવું છે, અંદરનું ફૂડ કેવું છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુના બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. જેવા ભાઈ રેસ્ટોરન્ટની અંદર આપણે એન્ટર થઈએ છીએ ને, સરસ મજાનું આખું થીમ, તમને એવું લાગે કે આપણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ ઊભા છીએ. તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું વરાછા રેલવે સ્ટેશન, પછી આગળ સુરત લખેલું છે, એને આગળ જાવ એટલે જગાત નાકા લખેલું છે. સાથે સાથે અહીંયાનું જે વેઇટિંગ એરિયા છે ને એ પણ બહુ જબરદસ્ત છે. અને ખરેખર એક મસ્ત મજાની આમ વાઇબ જ એવી આવે ને કે આપણે રેલવે સ્ટેશનમાં હોય ને એવું જ પ્રોપર ફીલ આવે. અને ક્લીનનેસ એટલી બધી જોરદાર છે ને કે મને પર્સનલી ખરેખર અહીંયા બહુ મજા આવી છે. આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ કેવું છે. હજી આપણે કસ્ટમર રિવ્યુ પણ લેવાના છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. અને આ છે ને ભાઈ આપણો મેઇન રેસ્ટોરન્ટની અંદરનો એન્ટ્રેન્સ છે. અહીંયા તમે આવો છો ને તો જોઈ શકો છો એકદમ પ્રોપર વંદે ભારત ટ્રેનમાં હોય ને એવું ફિલિંગ આવે. પ્રોપર ટ્રેન બેઝ બનાવેલું છે. જેવી રીતે મતલબ ટ્રેનની અંદર વિન્ડોઝ હોય ને એ રીતની વિન્ડોઝ પણ બનાવવામાં આવી છે. અને ટૂંકમાં પ્રોપરલી છે ને ટ્રેન જેવું જ બનાવ્યું છે. મિત્રો, આપણી સાથે જોડાયા છે શ્રી સાઈ ઢોસા પાવભાજી એન્ડ ચાઇનીઝ ના કસ્ટમર. સૌથી પહેલા આપણે સાહેબ સાથે વાત કરીએ. સાહેબ, એ જણાવો કે કેટલા ટાઈમથી તમે અહીંયા ખાવા માટે આવો છો? ઘણા સમયથી આવીએ છીએ. બરાબર. અને તમને ફૂડ કેવું લાગ્યું? બહુ સરસ. બરાબર. અને અહીંયાથી ગયા પછી એટલા કેટલા ટકા ચાન્સ છે કે બીજાને તમે પ્રિફર કરશો અહીંયા આવે? ઘણાને કહેશું અમે. બરાબર. તો ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે. આપણે જોઈએ કે ફૂડ કેવું છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. શરૂ કરીએ આપણો વિડીયો. મિત્રો, આપણી સાથે જોડાયા છે શ્રી સાઈ ઢોસા પાવભાજી અને ચાઇનીઝ ના બીજા કસ્ટમર. સાહેબ, સૌથી પહેલા તમારું નામ જણાવો. મારું નામ મીત ડોંડા છે. મિતભાઈ, અહીંયા કેટલા ટાઈમથી તમે આવો છો? અમે પહેલી વાર આવ્યા છીએ. ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છો? બરાબર. અને ફર્સ્ટ ટાઈમમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એનો? ફર્સ્ટ ટાઈમમાં તો બધી વસ્તુ, સર્વિસ બી સારી છે અને ટેસ્ટ પણ બહુ મસ્ત છે. બરાબર. તો મિતભાઈ, જણાવો અહીંયાથી ગયા પછી કેટલા ટકા ચાન્સ છે કે તમે બીજા લોકોને પણ પ્રિફર કરશો કે અહીંયા ખાવા માટે આવે? 100% કહેશું જ તે સારું વસ્તુ છે એટલે. બરાબર. ઇન શોર્ટમાં તમને અહીંયા ખાવાની મજા આવી? બરાબર. તો ચાલો જોઈએ કે ફૂડ કેવું છે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે શ્રી સાઈ ઢોસા પાવભાજી એન્ડ ચાઇનીઝ ના ઓનર એટલે કે ધ્રુવીનભાઈ. ધ્રુવીનભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ધ્રુવીનભાઈ, આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? જસ્ટ હજી રિસન્ટલી ઓપન જ થઈ છે. અમારી નવી જ બ્રાન્ચ છે. અમારું નવું જ પ્રોડક્શન છે, પોતાનું જ છે. બરાબર. અને ધ્રુવીનભાઈ, આપણને એ જણાવો કે અહીંયા તમે શું શું રાખો છો? અહીંયા અમે બધું જ રાખીએ છીએ. ઢોસા છે, ચાઇનીઝ છે, પુલાવ છે, પાઉંભાજી છે. બરાબર. અને આપણો ટાઈમિંગ શું છે ધ્રુવીનભાઈ? અહીંયાનો ટાઈમિંગ રહેશે 5 થી 12. બરાબર. તો ચાલો જોઈએ ધ્રુવીનભાઈ તમે કેવું બનાવો છો. બરાબર ને?
ये हो गया बटर और ये हो गया कांदा, ये हो गया लहसुन, ये हो गया मिर्ची, और इसमें आ गया पालक, दूसरा में आ गया ये आलू, मेथी भाजा के आलू, आ गया थोड़ा बारीक टमाटो, आ गया पानी, आ गया दाना पाउडर, ये आ गया गरम मसाला, ये आ गया दूसरा मसाला, और ये आ गया हल्दी पाउडर, ये आ गया अमूल चीज, ये आ गया पनीर, तो प्रेशर करेंगे, આપણું ઓર્ડર આવી ગયો છે, જેમાં આપણે આગળ વિડીયોમાં જોયું અને એને ગોટાળો બનાવ્યો છે. એક નંબર ટેસ્ટી લાગે છે જોવામાં. તો સાથે સાથે છે ને આપણે એનું મૈસૂર પણ લીધું છે, અને ખાસ કરીને એનું છે ને એક બેબી પેપર જે કહેવાય એ પણ આપણે લીધું છે, અને સાથે એક ચીઝ પેપર આપણને આપી ગયા છે. જે રીતની ચીઝ પેપરની સાઇઝ છે ને તમે વિડીયોમાં જ જોઈ શકો છો, એકદમ મસ્ત મજાનું ચીઝથી ભરપૂર બનાવવામાં આવ્યું છે. સાથે સાથે છે ને મને અહીંયાના ઓનરે સ્પષ્ટ વાત કરી છે કે અહીંયા ચીઝ અને બટર બંને છે ને પ્યોર અમૂલનું જ યુઝ કરવામાં આવે છે, બીજી કોઈ કંપનીનું યુઝ કરવામાં નથી આવતું. અને મેં મારી નજરે પણ જોયું છે કે ભાઈ પ્યોર અમૂલ નું જ યુઝ કરે છે. આપણે ટેસ્ટ કરીએ કે કેવું બનાવ્યું છે. શરૂઆત આપણે ગોટાળાથી કરશું. ગોટાળા કેવો બનાવ્યો છે ને આપણે જોઈએ. મસ્ત મજાનો ગરમા ગરમ છે ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર. એકદમ ચીઝ અને પનીર થી ભરપૂર બનાવ્યો છે ભાઈ, અને ટેસ્ટમાં એટલો જોરદાર છે ને કે વાત જ જવા દે. સાથે સાથે આપણે એની ચટણી પણ ટ્રાય કરીએ. જબરદસ્ત ભાઈ. અને સાંભાર ટ્રાય કરીએ. સાંભાર છે ને નોર્મલ સ્વીટનેસ છે, બાકી ટેસ્ટમાં જબરદસ્ત છે. અને હવે જેનો આપણે મૈસૂર લીધો છે એ પણ આપણે ટ્રાય કરીને જોઈએ કેવો બનાવ્યો છે. નોર્મલી સ્પાઇસીનેસ છે, બાકી ટેસ્ટમાં છે ને ખરેખર મજા આવે એવું બનાવ્યું છે. પર્સનલી મને છે ને અહીંયા ખરેખર બહુ મજા આવી છે. સાથે સાથે આપણે એનું જે ચીઝ પેપર લીધો છે એ પણ ટ્રાય કરીએ. મસ્ત મજાનું ક્રન્ચી છે અને એકદમ ચીઝથી ભરપૂર બનાવ્યું છે. જોરદાર બનાવ્યું છે ભાઈ. ઓવરઓલ આ બધું જોઈને હવે મારાથી રહેવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, ફટાફટ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.